કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની ઠંડકભરી આગાહી. દેશમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાનો વર્તારો. ચોમાસામાં સરેરાશથી 105% વરસાદ પડવાનું અનુમાન. આલ નીનોની અસર નહીં જોવા મળે. બિહાર, તમિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઓછો પડશે વરસાદ. ઉનાળામાં ગરમીમાં કોઈ જ રાહત ન મળવાના હવામાન વિભાગે આપ્યા સંકેત. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ. આગામી 3 દિવસ માટે જાહેર કરાયું એલર્ટ. હવામાન વિભાગે 4 જિલ્લામાં જાહેર કરી હીટવેવની ચેતવણી. રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની સાથે જાહેર કરાયું યલો એલર્ટ. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીના વધારાની સંભાવના. અગનભટ્ટીમાં ફેરવાઈ શકે છે રાજકોટ અને કચ્છ. 16 અને 17 એપ્રિલ માટે હવામાન વિભાગે જાહેર કર્યું ગરમીનું યલો એલર્ટ. તાપમાન 41 થી 44 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેશે ગરમ અને ભેજવાળું વાતાવરણ. રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. 15,720 ગામ અને 251 શહેરને 372 જૂથ પાણી પુરવઠા યોજનાઓ થકી પહોંચાડાય છે પાણી. બેઠકમાં 119 હેન્ડપંપ રિપેરિંગ ટીમની કરાઈ નિયુક્તિ. પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ માટે ગાંધીનગરમાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ. બંગલા અપાર્ટમેન્ટમાં મેન્ટેનન્સ ચાર્જ 7500 થી વધશે તો 18% જીએસટી. 1 લાખથી વધુ હાઉસિંગ સોસાયટીને થશે અસર. આવી હાઉસિંગ સોસાયટીઓને જીએસટી નંબર મેળવી લેવા કરાઈ તાકીદ. અમદાવાદ પોલીસ કમિશનરે શી ટીમ સાથે કરી બેઠક. શી ટીમની કામગીરીની થઈ સમીક્ષા. વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ કરવા પોલીસ કમિશનરનો આદેશ. આગામી દિવસોમાં પબ્લિક પાર્ક સહિતના વિસ્તારની પણ મુલાકાત લેશે શી ટીમ. અમદાવાદના સોલા ઓવરબ્રિજ પર અકસ્માતમાં મહિલાનું મૃત્યુ. એક્ટિવા ચાલક મહિલાને અન્ય ટુ વ્હીલર ચાલકે મારી ટક્કર. મૃતક મહિલાની ઓળખ શગુફા ખૂંખર તરીકે થઈ. પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધી શરૂ કરી તપાસ. વડોદરામાં રેતી ચારવાના પ્લાન્ટ ઉપર 2 આદિવાસી યુવાનને કરંટ લાગતા મૃત્યુના મુદ્દે રોષ. પરિવારે બંનેના મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. લીઝ સ્ટોકના માલિકે થાય એ કરી લેવાની ધમકી આપ્યાનો પણ આરોપ. અમદાવાદના રખિયાલમાં લુખ્ખાઓના આતંક બાદ પોલીસનું કોમ્બિંગ. અજીત મિલ 4 રસ્તા પાસે એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા. શંકાસ્પદ વાહન ચાલકોને રોકીને કરાયું ચેકિંગ. યુસીસી મુદ્દે સરકારની કમિટીને મળ્યા 96,000 વાંધા સૂચનો. ડોક્ટર રંજના દેસાઈની અધ્યક્ષતાવાળી કમિટીએ યુનિફોર્મ સિવિલ કોડ ડ્રાફ્ટ બનાવવાનું કર્યું શરૂ. ટૂંક સમયમાં ડ્રાફ્ટ તૈયાર કરી સરકારને સોંપશે રિપોર્ટ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ સામે વિરોધ. કોંગ્રેસ દેશભરની ઈડી ઓફિસ બહાર કરશે પ્રદર્શન. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને હાજર રહેવા સૂચના. રાહુલ ગાંધી અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે યોજી બેઠક. પહેલા કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય અને ત્યારબાદ સર્કિટ હાઉસમાં યોજાઈ પ્રદેશ કોંગ્રેસની કોર્ડિનેશન કમિટી. પ્રદેશ કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધીની ટકોર. ભાજપ સાથે કરવાની છે કોમ્પિટિશન, અંદરોઅંદર ન કરતા. 2027માં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ કસી કમર. તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપવાની રાહુલ ગાંધી આપી સૂચના. યોગ્ય કામગીરી કરનાર નેતાઓને જ મળશે પ્રમોશન. માત્ર ચૂંટણી વખતે સક્રિય થતા નેતાઓને નહીં મળે ટિકિટ. 23 એપ્રિલથી 8 મે સુધી કોંગ્રેસના નિરીક્ષકોની ટીમ જશે ગુજરાતના દરેક જિલ્લામાં. કાર્યકરો અને જિલ્લાના આગેવાનોના અભિપ્રાય લેવાની સૂચના. સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરાશે નામ. 31 મે સુધીમાં 6 નામની યાદી તૈયાર કરી મોકલવામાં આવશે એઆઈસીસીને. ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ નિરીક્ષકોને આપી સ્પષ્ટ સૂચના. નિરીક્ષકોએ કાર્યકરો અને સામાન્ય જનતાને મળવાનું રહેશે. કાર્યકરો અને જનતા કહે તેનું નામ પ્રમુખ માટે નક્કી કરાશે. મહિલાઓને પણ પ્રમુખ પદ સોંપવા કર્યું આહવાન. પ્રમુખના નામ માટે કોઈની પણ ભલામણ નહીં ચાલે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો દાવ. જિલ્લામાં સૌથી સશક્ત નેતાને બનાવાશે જિલ્લા પ્રમુખ. 1 કરતાં વધુ સશક્ત નેતા હોય તો પ્રદેશ માળખામાં અપાશે સ્થાન. તમામ જિલ્લામાં 3 દિવસ માટે યોજાશે કેમ્પ. 45 દિવસમાં પૂર્ણ કરાશે કામગીરી. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયાની વધી મુશ્કેલી. ઈડીએ ફાઇલ કરી ચાર્જશીટ. રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ ઈડીએ ફાઇલ કરી ચાર્જશીટ. 25 એપ્રિલે ચાર્જશીટ પર કોર્ટ લેશે સંજ્ઞાન. સુમન દુબે અને અન્ય લોકોના પણ નામ સામેલ. ઈડીની ચાર્જશીટમાં સેમ પિત્રોડાનું પણ નામ.
ઈડીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની 6 કલાક સુધી કરી પૂછપરછ. ગુરુગ્રામના શિકોપુર જમીન કૌભાંડને લઈ તપાસ. જમીન સોદા સંબંધી મની લોન્ડરિંગ કેસની તપાસ માટે ઈડીએ મોકલ્યું હતું સમન્સ. રોબર્ટ વાડ્રા પોતાના ઘરેથી પગપાળા પહોંચ્યા ઈડી ઓફિસમાં. રાજકીય ઇરાદાથી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું રોબર્ટ વાડ્રાનો આરોપ. તપાસ એજન્સીઓનો કરવામાં આવી રહ્યો છે દુરુપયોગ. આ કેસમાં કંઈ જ નથી. હંમેશા બધા સવાલોના જવાબ આપ્યા છે અને આપતો રહીશ તેવી પણ કરી વાત. અફીણના કેસમાં કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ધરપકડ મુદ્દે કોંગ્રેસે ભાજપને સવાલ કર્યો. ભાજપના ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ હોવા છતાં કેમ કોઈ નથી બોલતું? હથિયારના નકલી લાયસન્સના કેસમાં મંત્રીના પુત્રનું નામ આવ્યું છે ત્યારે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે? અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીની ધરપકડને લઈ ભાજપના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસના નેતા પર યુવાધનને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કર્યો દાવો કે પોલીસે ભૂતકાળમાં પણ ઠાકરસિંહ રબારી પર પાસા કરવા કરી હતી ભલામણ. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 લોકો વિરુદ્ધ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માંગ. વેરાવળ કોંગ્રેસ સમિતિએ પ્રશાસનને આપ્યું આવેદનપત્ર. ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોળી સમાજના 40 લોકો સામે ફરજમાં રૂકાવટનો પોલીસે ગુનો દાખલ કર્યો. ભાજપમાંથી રાજીનામું આપનાર મહેશ વસાવાએ લગાવ્યો આરોપ. ભાજપના રાજમાં નર્મદા જિલ્લામાં નથી થઈ રહ્યો વિકાસ. લોકોના કામ કરતા રહીશું તેવી વાત કરી તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ વધુ આવે છે તે વિકાસ જ કહેવાય. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે વધુ એક બેઠકનું આયોજન. વકફ જનજાગરણ અભિયાન હેઠળ બેઠકનું આયોજન. 17 એપ્રિલે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. બીજેપીના ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશના પદાધિકારીઓ રહેશે હાજર. પૂર્વ ધારાસભ્ય ચિરાગસિંહના બંગલે ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય મોત બાબતે હાઈકોર્ટમાં સુનાવણી. વિરોધ છતાં ગુજરાત સરકાર શા માટે સીબીઆઈને તપાસ નથી સોંપતી તે સવાલ. ન્યાય માટે ગાંધીનગર વિધાનસભા સામે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી. કોડીનારમાં ચા વેચીને ગુજરાન ચલાવતા આસિફ શેખ નામના વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગ તરફથી મળી 115 કરોડની નોટિસ. અચાનક આવી પડેલી કરોડોની નોટિસ સામે પોલીસને કાર્યવાહી માટે કરી વિનંતી. મહિને 10,000 જેટલી આવક ધરાવતા વ્યક્તિને કરોડોની નોટિસ કેમ મળી તે મોટો સવાલ. શ્રમિકો પાસે બપોરે 1 થી 4 કામ નહીં કરાવવા સરકારની સૂચના. તેમ છતાં વડોદરામાં નથી થઈ રહ્યું પાલન. એસએસજી હોસ્પિટલમાં નવા સ્ટાફ ક્વાર્ટરના બાંધકામ માટે મજૂરો પાસે બપોરે કામગીરી કરાવાઈ રહી છે. સરકારના આદેશનું પાલન નહીં કરનાર કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો સામે નથી થતી કોઈ કાર્યવાહી. સરકારનો આદેશ માત્ર કાગળ પર. અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ. ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી પુરવણી ચાર્જશીટ. અગાઉ 9 આરોપી વિરુદ્ધ રજૂ કરાઈ હતી ચાર્જશીટ. પોલીસે તપાસ સમિતિ પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવી રજૂ કર્યા. સુરેન્દ્રનગરમાં પુરવઠા વિભાગે પાડેલા દરોડામાં તેલના 4,751 ડબ્બા કરાયા સીઝ. સોમવારે મહેતા માર્કેટમાં 5 વેપારીઓના ત્યાં પુરવઠા વિભાગે કરી હતી તપાસ. તેલના 90 ડબ્બા એક્સપાયરી ડેટવાળા મળ્યા. અન્ય તેલના ડબ્બામાંથી નમૂના લઈ તપાસ માટે મોકલાયા. સ્મશાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો મોરબીમાં. શ્રદ્ધા પાર્ક પાસે સ્મશાનમાં પડેલા કચરામાં આગ લાગતા સમગ્ર મામલો સામે આવ્યો. 8 દિવસ પહેલા ઘઉં, ચોખા, તુવેર દાળ સહિતનો જથ્થો ફેંકવામાં આવ્યો હોવાનો સ્થાનિકોનો દાવો. અમદાવાદમાંથી વધુ એકવાર ઝડપાયો કફ સિરપનો જથ્થો. એસઓજીની ટીમે 590 બોટલો સાથે 3 શખ્સની કરી ધરપકડ. ધોળકા રણોડા વિસ્તારમાં વેચાણ માટે લઈ જઈ રહ્યા હતા સિરપનો જથ્થો. પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનાર મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર. રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાં સર્વેલન્સના આધારે તપાસ શરૂ. પાણીપુરીની લારી રાખવાના મુદ્દે સંગ્રામ સિકરવાર અને પંકજ ભાવસાર વચ્ચે થઈ હતી બબાલ. કચ્છના મુન્દ્રામાં ગેરકાયદે દબાણ હટાવાયા. 1450 ચોરસ મીટર જમીનમાં દબાણ હેઠળ આવેલી હોટલ, દુકાન અને વાડા દૂર કરાયા. અંદાજે 95,70,000ની કિંમતની જમીન કરાવાઈ ખાલી. વડોદરામાં અસામાજિક તત્વોના મકાન પર ગ્રામ પંચાયતે ફેરવ્યું બુલડોઝર. વડુ ગામમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ કરાયા દૂર. એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સલીમ સૈયદ સામે કાર્યવાહી.
હોટલના ચોથા માળેથી પટકાતા એન્જિનિયરનું મૃત્યુ થયું સુરતમાં 30 વર્ષીય અક્ષત શાહ એલિગન્સ હોટલના ચોથા માળેથી પટકાતા મોતને ભેટ્યો. મૃતકના શરીર પર જોવા મળ્યા નિશાન. આ હત્યાનો કેસ છે કે પછી આત્મહત્યાનો, તે અંગે પોલીસ કરી રહી છે તપાસ. પરિણીતા પર દુષ્કર્મના કેસમાં ભુવાના પુત્ર જયદીપ પાટરવાડિયાની ધરપકડ. ભુવાના પુત્રએ માનતા પૂરી ન કરનાર પરિણીતાને પતિને મેલી વિદ્યા કરીને મારી નાખવાની ધમકી આપી અવારનવાર આચર્યું દુષ્કર્મ. પીડિત મહિલાએ મકાન માટે રાખી હતી માનતા. એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો સુરતમાં. ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીમાં કંપની ચલાવતા અંકિત તિવારીએ ફિનાઇલ પી આપઘાતની કરી કોશિશ. અંકિતે લખેલી સુસાઇડ નોટમાં ત્રાસ આપનાર વેપારીઓના નામનો કર્યો ઉલ્લેખ. પોલીસ મદદ ન કરતી હોવાનો યુવાનની બહેનનો આરોપ. હત્યાના કેસમાં સંડોવાયેલા 2 આરોપી ઝડપાયા અમદાવાદમાંથી. માર્ચ મહિનામાં પંજાબના અમૃતસરમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપી ભાગીને આવ્યા હતા ગુજરાત. આરોપીઓ નડિયાદમાં મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા હોવાની પંજાબ પોલીસને મળી હતી બાતમી. પંજાબ પોલીસે ગુજરાત એટીએસની ટીમનો કર્યો હતો સંપર્ક. અમદાવાદના ગોતા તળાવ પાસે રફતારનું કહેર. બેકાબુ બનેલી લક્ઝુરિયસ કાર શોરૂમમાં ઘૂસી જતા મચી દોડધામ. ટાઇલ વર્લ્ડ શોરૂમમાં કાર ઘૂસી જતા મોટું નુકસાન. બેકાબુ કારે ટેમ્પાને પણ લીધો અડફેટે. પોલીસે કાર ચાલકની કરી અટકાયત. દેશવ્યાપી ફેક ગન લાયસન્સ રેકેટમાં એટીએસની તપાસમાં થયા અનેક ખુલાસા. અર્જુન, વિશાલ, મુકેશ, બાંબા, સેલા અને સદ્દામે 30થી વધારેને ગન લાયસન્સ અપાવ્યા હતા. વિશાલ પંડ્યાને 3 લાખ, સદ્દામ અને સેલા બોડિયાને 2 લાખ કમિશન મળતું. મહીસાગર જિલ્લાના હાડોડ ગામે નદીમાં યુવક ડૂબ્યો. વીરપુરથી બધા મિત્રો નાહવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી. 3 યુવાનો નાહવા પડ્યા હતા, જેમાંથી 2ને બચાવી લેવાયા. 1 યુવક થયો ગુમ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હાથ ધરી શોધખોળ. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. 895 એકમોની ચેકિંગ કરવામાં આવ્યું. 262 એકમોને નોટિસ ફટકારાઈ. 249 ખાદ્ય પદાર્થોમાંથી પનીર સહિત 26 સેમ્પલ ફેલ. 5 એકમ સીલ કરાયા. દબાણકારોને નોટિસ આપવામાં આવી રાજકોટમાં. કાલાવડ રોડ પર આવેલી સીતારામ પાર્ક સોસાયટીના રહીશોને આરએમસીએ દબાણને લઈ નોટિસ આપી. ગ્રામ પંચાયત અને આરએમસીના વેરો ભર્યો હોવાની રસીદ હોવા છતાં નોટિસ અપાઈ. કોર્ટનો સ્ટે હોવા છતાં નોટિસ આપી હેરાન કરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ. જાહેર રજાના દિવસે અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ ચાલુ રહેતા શિક્ષણ અધિકારી ફટકારી નોટિસ. આંબેડકર જયંતિની જાહેર રજા હોવા છતાં શાળા ચાલુ રાખવામાં આવી. વિદ્યાર્થી દીઠ 1000 રૂપિયા દંડ ભરવા ફટકારવામાં આવી નોટિસ. ખુલાસો કરવા હાજર રહેલા શાળા સંચાલકોને અપાઈ સૂચના. ભાવનગર પોલીસ પર હીરા વેપારીઓએ હેરાનગતિનો લગાવ્યો આરોપ. ભાવનગર ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ જિલ્લા પોલીસ વડાને આપ્યું આવેદન. હીરાના વેપારીઓને ધમકાવી પોલીસે ગેરવર્તન કર્યું. પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા અને ડીવાયએસપી સિંઘાલ પર કર્યા પ્રહાર. મહીસાગરના સંતરામપુરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવતા સર્જાયો વિવાદ. ગ્રાહકોની પરવાનગી વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યો હોવાનો આરોપ. જૂના મીટર પાછા આપવામાં આવે તેવી ગ્રાહકોએ કરી માંગ. નવસારીના ચીખલી પાસેની કાવેરી શુગર મંડળીની હરાજી રોકવા માટે કોંગ્રેસ મેદાને. સાદડવેલ ગામની શુગર મિલ પર લોન અને વ્યાજની રકમ 59 કરોડ થતા એનસીડીસીએ હરાજીની કરી જાહેરાત. જોકે કોંગ્રેસ અને સહકારી આગેવાનોએ હરાજી રોકવા પ્રાંત અધિકારીને આપ્યું આવેદન. સુરત જિલ્લામાંથી પસાર થતી વીજ લાઇનને લઈ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. નવી 756 કેવીની 2 લાઇન નાખવાની હિલચાલ શરૂ થતા ખેડૂતોએ યોજી બેઠક. લાઇન ક્યાંથી જવાની, કેટલું વળતર અપાશે તેવી કોઈ માહિતી વગર ખેડૂતોને નોટિસ અપાઈ. સમગ્ર બાબતે વિરોધ નોંધાવી ખેડૂતોએ ઉગ્ર જન આંદોલનની આપી ચીમકી. ગીર સોમનાથના હિરણ 2 ડેમની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી પુરવઠો ખોરવાયો. તલાળા ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે ઓવરબ્લોકના કારણે થયો બ્લાસ્ટ. વેરાવળ અને આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. સમારકામ બાદ શરૂ થશે વિતરણ વ્યવસ્થા. મહીસાગરમાં શહેરીજનોને ભર ઉનાળે વેઠવો પડશે પાણી કાપ. લુણાવાડામાં પાણી પૂરી પાડતી મેઇન લાઇનમાં લીકેજ હોવાથી પાણી પુરવઠો રહેશે બંધ. 2 દિવસમાં કરાશે સમારકામ. માઇનોરિટી અને લઘુમતી સમાજના વકીલોનું વિરોધ પ્રદર્શન વડોદરામાં. યુનિફોર્મ સિવિલ કોડની કાર્યવાહીનો વિરોધ. પગપાળા રેલી યોજી પહોંચ્યા કલેક્ટર કચેરી. જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. યુસીસી અંગેની કાર્યવાહી નહીં અટકાવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી.
દ્વારકાના ખંભાળિયા કલેક્ટર કચેરીએ મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓનું આવેદન. પગાર વધારો, કાયમી નોકરી, કામગીરીનો સમયગાળો સહિતની બાબતોને લઈ રજૂ કરી માંગ. સરકાર પડતર માંગણીઓ પૂરી કરે તેવી કરી રજૂઆત. સુરેન્દ્રનગરમાં જે સ્થળે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનવાનું છે તે જગ્યા અનુસૂચિત જાતિ માટે હોવાના મુદ્દે થયો વિરોધ. અનુસૂચિત જાતિના લોકોએ સ્મશાન પાસે રિવરફ્રન્ટ પર કર્યું ચક્કાજામ. સ્મશાન પાસેનો રસ્તો બંધ કરાવાતા સ્થાનિકોમાં રોષ. નર્મદામાં ચાલતી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં પ્રશાસને વ્યવસ્થા વધારી. નાવડીઓની સંખ્યામાં કરવામાં આવ્યો વધારો. પરિક્રમા પથ પર લાઇટની કરાઈ વ્યવસ્થા. ટ્રાફિક પોલીસ અને સ્વયંસેવકોની સંખ્યામાં પણ કરાયો વધારો. ભાજપે હેલ્પલાઇન નંબર્સ કર્યા જાહેર. કચ્છના ભુજમાં જેલમાં લાગી આગ. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની જેલમાં બન્યો બનાવ. મોટી સંખ્યામાં વાહનોમાં બ્લાસ્ટ સાથે લાગી આગ. આગના કારણે દૂર દૂર સુધી ફેલાયા ધુમાડાના ગોટે ગોટા. બ્લાસ્ટ સાથે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ. પંચમહાલના ગોધરામાં ગોડાઉનમાં લાગી આગ. ટાયરના સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા હાથ ધરી તજવીજ. આગ લાગવાનું કારણ અકબંધ. ભાવનગરમાં નવી જીઆઈડીસી પાસે સૂકા ઘાસમાં આગ લાગી. નારી ગામ પાસે કચરાના ઢગલામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા હાથ ધરી તજવીજ. પાટણના સાંતલપુરમાં ઇકો ગાડીમાં લાગી આગ. મામલતદાર કચેરી સામે પાર્ક કરવામાં આવેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગવાને કારણે કાર બળીને ખાખ થઈ. આગ લાગવાનું કારણ અકબંધ. અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનના પહેલા દિવસે જ રાજકોટ અને સુરતમાં મચી ગયો હોબાળો. બેંકની બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ રજીસ્ટ્રેશન ન થતા રોષ જોવા મળ્યો. સૂત્રોચ્ચાર કરી શ્રદ્ધાળુઓએ ઠાલવ્યો આક્રોશ. સર્વર ડાઉન હોવાથી લોકોને ધક્કા ખાવાનો આવ્યો વારો. સુરતમાં લોખંડની ગર્ડરમાં ટ્રક ફસાઈ. ટ્રકને બહાર કાઢવા પૈડામાંથી હવા કઢાવવામાં આવી. સહારા દરવાજાથી એપીએમસી જતા બ્રિજ પાસે બની ઘટના. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અમરેલી જિલ્લાની 9 પાલિકા આર્થિક રીતે કંગાળ. વીજળી અને પાણીનું કરોડો રૂપિયાની બિલની ચૂકવણી બાકી. પાલિકાના શાસકોની અણઆવડતથી ભોગવવું પડે છે તોતિંગ વીજ બિલ. આરોગ્ય વિભાગના લાંચિયા અધિક સચિવ સામેની તપાસ આઈટીને સોંપાઈ. અધિક સચિવ દિનેશ પરમાર વતી 15 લાખની લાંચ લેતા સરકારી કોલેજનો પૂર્વ ડીન ગિરીશ પરમાર એસીબીના હાથે ઝડપાયો હતો. આયકર વિભાગે બંને અધિકારીની આવક, રિટર્ન અને મિલકતો અંગેની તપાસ શરૂ કરી. લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રીને લખ્યો પત્ર. કોરોના કાળથી બંધ કરવામાં આવેલી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન પુનઃ શરૂ કરવાની કરી માંગણી. આ સાથે વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને વલસાડમાં સ્ટોપેજ આપવા માટે કરી ભલામણ. અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની આપવામાં આવી ધમકી. રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળ્યો ધમકીભર્યો ઈમેલ. સાયબર સેલમાં દાખલ કરાયો કેસ. ધમકી બાદ રામ મંદિર પરિસર અને તેના આસપાસના વિસ્તારમાં સુરક્ષા દળનું પેટ્રોલિંગ. હવાઈ હુમલો યુક્રેનના સુમી શહેર પર. રશિયન સેનાએ કર્યો ડ્રોન હુમલો. અનેક ઇમારત ક્ષતિગ્રસ્ત. હવાઈ હુમલા બાદ કેટલીક ઇમારતમાં ફાટી નીકળી આગ. ચોમેર ફેલાયું ધુમાડાનું આવરણ. અનેક ઇમારતને નુકસાન. થોડા દિવસ અગાઉ કરેલા મિસાઇલ હુમલામાં 34 લોકોના થયા હતા મોત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ માટે બાઇડન, ઝેલેન્સ્કી અને પુતિનને ગણાવ્યા જવાબદાર. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થવા દીધું તે સૌથી મોટી ભૂલ. લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ. પોલેન્ડે યુક્રેનના સુમી શહેર પર રશિયન સેનાની હુમલાની કરી નિંદા. પોલેન્ડના વિદેશ મંત્રીએ ડ્રોન હુમલાને ગણાવ્યો અપરાધ સમાન. શાંતિ કરાર નહીં પરંતુ યુક્રેન પર વિજય મેળવવાની મહેચ્છા ધરાવે છે રશિયા. મેહુલ ચોકસી અને તેની પત્ની ભાવનગરના સોનીનું 106 કિલો સોનું ઓળવી ગયા. ચોકસી દંપતીને સાથે રાખી વેપારીને ભાવનગર સહિત 6 સ્થળે શોરૂમ શરૂ કરાવ્યો હતો 30 કરોડ રૂપિયાનો ખર્ચ. વકફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન બાદ લોકોએ બંગાળમાંથી સ્થળાંતર કર્યું. હિંસા પ્રભાવિત લોકોએ કહ્યું કે તેમણે ક્યારે આટલું ભયાનક દ્રશ્ય નથી જોયું. ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી. ઠેર ઠેર થઈ રહી છે લૂંટફાટ. પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈ યુપીના મુખ્યમંત્રી યોગીના એસપી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર. હિન્દુઓ મરી રહ્યા છે તેમ છતાં એસપી અને કોંગ્રેસ મૌન છે. રમખાણોમાં મમતાને શાંતિદૂત દેખાઈ રહ્યા છે પરંતુ રમખાણો માટે એકમાત્ર ઉકેલ લાકડી જ છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો. કહ્યું તે બંગાળને બાંગ્લાદેશ બનાવવા માંગે છે. મમતા નથી ઈચ્છતી કે ગરીબોને તેમના અધિકારો મળે. ખાણીપીણીની ચીજ વસ્તુઓ થઈ સસ્તી. માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર ઘટીને પહોંચ્યો 2.05% પર. 4 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો જથ્થાબંધ ફુગાવાનો દર. ખાદ્ય ચીજ વસ્તુઓનો ફુગાવો 5.94% ઘટીને પહોંચ્યો 4.66% પર. છૂટક ફુગાવાનો દર પહોંચ્યો 5 વર્ષ 7 મહિનાના સૌથી નીચલા સ્તર પર. માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 3.34%. ઓગસ્ટ 2019માં આ દર હતો 3.28%. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગ્રામીણ વિસ્તારમાં મોંઘવારી દર 3.79%થી ઘટીને પહોંચ્યો 3.25%. રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનાના ભાવમાં આંશિક ઘટાડો. IBGA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 93,200ની આસપાસ. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ 17,000નો ઉછાળો. અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 95,250ની આસપાસ. ચાંદીમાં તેજી તરફી ચાલ. દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 94,900ની આસપાસ. અગાઉ ચાંદીનો ભાવ હતો 92,930 રૂપિયા. છેલ્લા 4 મહિનામાં ચાંદીના ભાવમાં સરેરાશ 9,000થી વધુનો ઉછાળો. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં ઉછાળો. ફોરેક્સ માર્કેટ પર કારોબારી સત્રના અંતમાં 33 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 85.77ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં 85.85ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 85.59ના સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. અમદાવાદમાં હજુ 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત. હજુ ગરમીનો પારો 2 ડિગ્રી ઊંચકાઈ 44 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગની આગાહી. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 2.9 ડિગ્રી વધી 42.3 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં પાણીનું સર્જાઈ શકે છે સંકટ. 92 ડેમમાં માત્ર 30% જ પાણીનો જથ્થો. ગામડામાં ટેન્કરો દોડાવવા પડે તેવી દશા. 28 ડેમોના તળિયા દેખાતા સિંચાઈના પાણી પર મુકાયો પ્રતિબંધ. મોટા શહેરમાં પાણી મુદ્દે દેકારો મચતા પ્રશાસન થયું દોડતું. ગુજરાતમાં પાણીનું સર્જાઈ શકે છે સંકટ. 92 ડેમમાં માત્ર 30% જ પાણીનો જથ્થો. ગામડામાં ટેન્કરો દોડાવવા પડે તેવી દશા. 28 ડેમોના તળિયા દેખાતા સિંચાઈના પાણી પર મુકાયો પ્રતિબંધ. મોટા શહેરમાં પાણી મુદ્દે દેકારો મચતા પ્રશાસન થયું દોડતું. અમેરિકન ટ્રમ્પ સરકારની હવે H-1B ગ્રીન કાર્ડ ધારકો પર તવાઈ. અમેરિકન વિઝા મૂળભૂત અધિકાર નથી. સરકાર ગમે ત્યારે રદ કરી શકે. અમેરિકાની ખ્યાતનામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા રદ કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીનું 2 અબજનું ફંડિંગ રોક્યું. ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને કરમુક્તિ પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી. હાર્વર્ડ યુનિવર્સિટી પર ટ્રમ્પ પોતાનો કંટ્રોલ મેળવવા માંગતા હોવાનો આરોપ. ગુજરાત યુનિવર્સિટી તરફથી નેક ગ્રેડિંગ માટે કરાયો 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ. રંગ રોગાનથી માંડી આગતા સ્વાગતા માટે અધધ ખર્ચ. નેક ગ્રેડિંગ પાછળ મહેનત માટે અધ્યાપક અને કર્મચારીઓને રૂપિયા પણ અપાયાની ચર્ચા.